હેલો એવરીવન. તો આજે આપણે લિટલ પોઝિટિવ ટોક્સમાં એક સક્સેસ સ્ટોરી શેર કરીશું અને ત્યાર પછી એક સરસ મજાની અનાઉન્સમેન્ટ કરીશું. બરાબર છે? તો સક્સેસ સ્ટોરીમાં ઇમેજિન કોની હશે? હા, મારી જ હશે. બરાબર છે. તો અત્યારે હું જે શેર કરીશ એ પોઝિટિવ ટોકની જે ઇફેક્ટ્સ છે. બરાબર છે? તો એ કેવી રીતના હોય છે, એનાથી કેટલું સરસ રિઝલ્ટ મળે છે, એ બધી વાતો આપણે શેર કરીશું. તો સૌથી પહેલાં તો મારા ભણવાના સમયને આપણે કન્સિડર કરીને ત્યાર વખતે એટલી બધી બુક્સ હતી, પણ આટલા બધા રેફરન્સ વિડીયોઝ એવું કંઈ નહોતું. તો જે કંઈ પણ બુક્સ હતી એ બધી બુક્સમાં સૌથી વધારે તો સ્વામી વિવેકાનંદજીની બુક હતી, પછી ગાયત્રી પ્રેરણા હતી. એ બધા સરસ સરસ જે રિસોર્સિસ હતા એને રિફર કરીને અમે લોકો બિલકુલ પોઝિટિવ એકદમ માઇન્ડસેટ રાખતા, અને પોઝિટિવ માઇન્ડસેટ રાખીને કેટલા સરસ મેનિફેસ્ટેશન થઈ શક્યા એ ખાસ તો મારે તમારી સાથે શેર કરવાના છે. બરાબર? કે જેથી કરીને તમને પોઝિટિવ થિંકિંગના ફાયદાઓ ખ્યાલ આવે. બરાબર છે? તો ખાસ કરીને તો મેં સૌથી પહેલાં જ્યારે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું પછી મારો તો ગોલ હતો કે વધારે આગળ ભણવું. બરાબર? તો વધારે આગળ ભણવા માટે થઈને મેં ઘણું ભગવાનને પ્રાર્થના કરી કે હું આગળ ભણી શકું. અને સૌથી વધારે તો મારા મમ્મી પપ્પા કે જેણે પ્રેરણા આપી કે ના ભણવું તો જોઈએ જ. હા, પછી મેરેજની વાતો આવે અને ઘણા બધા હર્ડલ્સ આવે લાઈક. બરાબર છે? તો ડિલે થતું પછી એડીએસસી કર્યું, એડવાન્સ ડિપ્લોમા સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કર્યું, અને ત્યાર પછી મેં બીટેકમાં એડમિશન મેળવ્યું. બરાબર? પછી તો એમટેક મેનિફેસ્ટ કર્યું અને હવે હું પીએચડી પણ છું. તો ઇટ્સ ઓલ ગ્રેસ ઓફ ગોડ અને મારા મમ્મી પપ્પા બંનેનું ઇન્સ્પિરેશન એટલું. તો થેન્કફુલી હવે હું પીએચડી પણ છું. બરાબર છે? તો આ બધી આટલી સરસ પોઝિટિવ થિંકિંગની જે ઇફેક્ટ્સ છે, તો એના ઉપરથી આપણે પ્રેરણા લઈને ઘણું બધું વર્ક જો હું કરી શકું છું, તો તમે શા માટે ન કરી શકો? કરી જ શકો છો. બરાબર છે? તો આ બાબતને લઈને લિટલ પોઝિટિવ ટોક્સને લઈને આપણે એક સરસ મજાનું ક્લાસનું આયોજન કરીએ છીએ. અને નેક્સ્ટ મંથ પ્રોબેબલી અથવા તો આ મંથની એન્ડમાં તમે ડેટ સજેસ્ટ કરી શકો મને કોમેન્ટ બોક્સમાં, અથવા તો હું તમને ઈમેલ આઈડી આપી દઈશ મારું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો એ છે creativeassociates@gmail.com. બરાબર? તો એના પર્ટિક્યુલર લેટર્સ અને વ્યવસ્થિત રીતે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને ક્લાસીસ જે છે એ આપણે કેવી રીતે અરેન્જ કરીશું, આખા મંથનું જે કાંઈ બી છે એ હું તમારો આખું મંથ જ ઓક્યુપાય કરી લઈશ. અને આખું મંથ તમે કેવી રીતે પોઝિટિવ થિંકિંગથી માંડીને કેવી રીતે તમે વર્કઆઉટ કરશો. અચ્છા, આપણે ક્લાસ કઈ રીતે રહેશે? એક તો એવરી સેટરડેના આપણે ક્લાસ રાખીશું. બરાબર છે? તો એવરી સેટરડેના આપણે ક્લાસ રાખીશું. મીનવાઇલ પણ જ્યારે બી જરૂર પડે આપણે ડિસ્કસ કરતા રહીશું. અને જે સેટરડેનો ક્લાસ હોય છે એનું તમારે મનન કરવાનું છે, રિપીટેશન્સ કરવાના છે. બરાબર? અને જે કહીએ ને કે વાંચીએ ખરા પણ મનન નથી થતું, શીખીએ છીએ ખરા પણ રિપીટેશન નથી થતું, તો એ વસ્તુ વ્યર્થ છે. બરાબર? તો એ અમુક સમયે તમને ભૂલાઈ જ જાય છે. તો હવે આપણે શું કરીશું? એને રિપીટેશન કરીશું. આ વખતે ક્લાસમાં આપણે એટલું સરસ આયોજન કર્યું છે કે સેટરડેના હું જે ક્લાસ લઈશ અને જે પણ લર્નિંગ હશે એ તમારી સાથે ફૂલ્લી શેર કરીશ. બરાબર છે? અને એ લર્નિંગને તમે રિપીટેશન્સ કરશો, એનાથી વર્ક કરશો, એના ઉપર વર્ક કરશો, અને પછી આપણે શું પોઝિટિવ સરસ મજાની સક્સેસ સ્ટોરીઝ ઘણી બધી શેર કરીશું. અત્યારે તમે મારી જ શેર કરી છે. પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ઘણી બધી સરસ સક્સેસ સ્ટોરીઝ તમારી આવી જશે, એટલે એ પણ શેર કરીશું. ઓકે? તો બી પ્રિપેર્ડ ફોર ઇટ. થેન્ક યુ.